મિત્રો, શું તમે દરરોજ દૂધીનો જ્યુસ પીઓ છો? તો આ વિડીયો જરૂર જુઓ, કારણ કે દરેક માટે તે સેફ નથી. દૂધીનો જ્યુસ ગરમીમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પાણી અને ફાઇબર વધારે હોય છે, જે શરીર માટે સારું માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો, એના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ હોઈ શકે છે? દૂધીમાં વિટામિન બી, વિટામિન સી, આયર્ન જેવા પોષક તત્વો હોય છે, જે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પણ દરેક વસ્તુ બેલેન્સમાં જ સારી હોય છે. તો ચાલો હવે એક એક કરીને દૂધીના જ્યુસના સાઇડ ઇફેક્ટ્સ વિશે વાત કરીએ. તેમાં સૌથી પહેલું છે એલર્જી. કેટલાક લોકોને દૂધીનો જ્યુસ સૂટ થતો નથી અને તેના પીધા પછી ખંજવાળ, ઇચિંગ કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ત્યારબાદ બીજા નંબરે છે સ્વેલિંગ, એટલે કે સોજો આવવો. કેટલાક લોકોને હાથ પગમાં સોજા આવી શકે છે, જે શરીરનું રિએક્શન કહી શકાય. હવે નંબર 3 વિશે વાત કરીએ તો ડાયાબિટીસનું જોખમ. જો તમે ડાયાબિટીક હો અને વધારે માત્રામાં જો જ્યુસ પીઓ તો બ્લડ શુગર અચાનક ઘટી શકે છે. એટલા માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ચોથા નંબર પર છે ઉલટી. જો તમે વધારે માત્રામાં દૂધીનો જ્યુસ પીશો તો નોઝિયા કે વોમિટિંગ થઈ શકે છે અને ક્યારેક ઇન્ફેક્શનનું રિસ્ક પણ રહે છે. પાંચમું, બ્લડ પ્રેશર. દૂધી બીપી ઘટાડવામાં મદદ કરે છે, પણ જો વધારે પડતો પીવામાં આવે તો બીપી વધારે લો થઈ શકે છે, જેને હાઇપોટેન્શન કહેવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, જો દૂધી કડવી લાગે તો તેનો જ્યુસ ક્યારેય પણ ન પીવો જોઈએ. તે શરીર માટે ખતરનાક બની શકે છે. તો હવે પ્રશ્ન એ આવે કે તેને સેફલી કેવી રીતે પીવો? તો હંમેશા ફ્રેશ દૂધી લો. પહેલા તેને ચાખીને ટેસ્ટ કરો. ઓછા પ્રમાણમાં પીવો અને જો બોડી રિએક્ટ કરે તો તરત જ પીવાનું બંધ કરી દો. આ વિડીયો માત્ર માહિતી માટે છે. કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ માટે ડોક્ટરની સલાહ જરૂર લો. ગરમીમાં હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી યુઝફુલ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.